નમસ્તે મિત્રો, ભારતનો ઇતિહાસ ભાગ 2 માં આપનું સ્વાગત છે. આપ જોડાયેલા રહો RHS નોલેજ હબથી, જ્યાં તમને મળે છે ઓનલાઈન પ્રિપરેશન, એ પણ ફ્રી ઓફ કોસ્ટ, 100% રિઝલ્ટની ગેરંટી સાથે. ને દરેક પ્રશ્નોમાં પૂછાતા પ્રશ્નો કવર થવાની 100% શક્યતાઓ રહેલી છે. મિત્રો, આના માટે તમારે માત્ર ને માત્ર ફાળવવાનો છે તમારો બહુમૂલ્ય તમારો સમય, ડેડિકેટેડ ટાઈમ, જોડે જોડે તમારી સ્માર્ટનેસની જોડે જોડેનું તમારું વર્ક, તો તમને 100% સફળતા મળશે, જેની જવાબદારી આપે છે અમારી ચેનલ. મિત્રો, જોડાયેલા રહો. આજનો ટૉપિક ખૂબ જ અગત્યનો છે, જે તમે પાછલા વિડીયોમાં જોઈ હતી કે સાલવારી. આ સાલવારી જોયા પછી હવે તમને જો ઇતિહાસના કાળક્રમે થયેલી મહત્ત્વની ઘટનાઓનો જો સમયનો અંદાજ હોય, તો બાકીનો ઇતિહાસ તમે આરામથી યાદ રાખી શકો છો. તો મિત્રો, 100% પ્રયત્ન કરજો યાદ રાખવા માટે. આમ તો સાલ જો તમે વાંચશો વ્યવસ્થિત તો તમને યાદ પણ રહી જશે, બરાબર. તો મિત્રો, 100% તમે પ્રયત્ન કરજો, તમને યાદ રહી જાય સાલો, તો ઇતિહાસની મહત્ત્વની ઘટનાઓનો કાળક્રમ યાદ રહી જશે. તો એના પરથી તમે ઘટનાઓનો ક્રમ પણ ગોઠવી શકશો ને પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોના સરળતાથી જવાબ પણ બનાવી શકશો, અને ઘટનાઓનો સિક્વન્સ પણ તમને યાદ રહેતો થઈ જશે. અને સિક્વન્સ ત્યારે જ યાદ રહેશે જ્યારે મહત્ત્વના પાત્રોની તમને સાલ યાદ હશે. દાખલા તરીકે શ્રી કૃષ્ણ ભગવાન છે, રામ ભગવાન છે, ભીષ્મ પિતામહ છે, કોઈ ઋષિમુનિ હોય, કોઈ મુગલ સમ્રાટનું સામ્રાજ્ય હોય, આ બધી સાલવારી જો તમને વ્યવસ્થિત યાદ હોય, તો તમે એનો સિક્વન્સમાં સાલ યાદ રાખેલી હોય, તો કઈ ઘટના પછી કઈ ઘટના બની હશે એનો પણ અંદાજ આવી જાય, ને એના આધારે તમે પ્રોપર આન્સર ઠીક કરીને 1 માર્ક્સ તમારો સિક્યોર કરી શકો. મિત્રો, આપણે મહત્ત્વની ઘટનાઓ જોઈએ કે ભારતનો પ્રાચીન ઇતિહાસ ઘણો લાંબો છે, સૌથી જૂની સંસ્કૃતિ છે, એટલે સાલો પણ ઘણી બધી છે. તો ભારતીય ઇતિહાસનો સમય અને ઘટનાઓ યાદ રાખવા મિત્રો પ્રયત્ન કરો. અહીંયા આપણે જોઈએ ઘટના, અને ઘટનાની બિલકુલ બાજુમાં અહીંયા આપણને લખેલા છે સમય. તો મિત્રો, તમારે 100% આ સાલવારી યાદ કરી લેવા પ્રયત્નો કરવા, તો જેથી કરીને તમને કાળક્રમ યાદ રહી જશે. કઈ ઘટના પછી કઈ ઘટના બની હતી એના પણ અંદાજ આવશે, ને સરળતાથી તમે જવાબો બનાવી શકશો. આપણે પહેલી ઘટના જોઈએ કે ભીષ્મ પિતામહ. તમે બધા જ એમને ઓળખો છો. એમનો જન્મ ક્યારે થયો હતો? તો સમય આપેલો છે ઈસવીસન પૂર્વે 3396. અહીંયા મિત્રો ખાસ યાદ રાખો, ઈસવીસન પૂર્વે લખેલું છે, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મના 3396 વર્ષ પહેલાં એક ઘટના ઘટી, અને એ ઘટના હતી કે ભીષ્મ પિતામહનો જન્મ. ઓકે, નેક્સ્ટ જુઓ, વેદવ્યાસનો જન્મ ઈસવીસન પૂર્વે 3374. વૈષ્ણપયાન ઋષિનો જન્મ ઈસવીસન પૂર્વે 3300. યાજ્ઞવાલ્ક્ય ઋષિનો જન્મ ઈસવીસન પૂર્વે 3280. કાન્વા ઋષિનો સમય ઈસવીસન પૂર્વે 3250. બોધિયાના ઋષિનો સમય ઈસવીસન પૂર્વે 3200. સપ્ત ઋષિ મંડળનો મગા નક્ષત્રમાં પ્રવેશ ઈસવીસન પૂર્વે 3176. શક્રપ્રસ્થમાં એટલે કે હસ્તિનાપુરનો અડધો ભાગ, જેમાં યુધિષ્ઠિરનો સૌથી પહેલાં રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. મહાભારતના યુદ્ધ પહેલાંની ઘટના, યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કઈ સાલમાં થયો હતો? તો 3176 ઈસવીસન પૂર્વે. ચોપાટની રમતમાં યુધિષ્ઠિર ક્યારે હારી ગયા? તો ઈસવીસન પૂર્વે 3151. એટલે કે મિત્રો, 25 વર્ષનો સમય છે બંને ઘટનાઓ વચ્ચે. 25 વર્ષનો રાજ્યાભિષેક થયા પછી, એટલે કે હસ્તિનાપુરનો જો અડધો ભાગ હતો એના ઉપર 25 વર્ષ તો રાજ્ય કર્યું છે પાંડવોએ. એના પછી જે કાળક્રમે ઘટનાઓ બની એના અનુસંધાનમાં મહાભારતનું યુદ્ધ થયું. ભીમસેન દ્વારા કીચકનો વધ ઈસવીસન પૂર્વે 3139. મહાભારત યુદ્ધનો સમય ઈસવીસન પૂર્વે 3138. લગભગ 13 વર્ષ જેટલો સમય લાગ્યો ચોપાટની રમતમાં યુધિષ્ઠિર હારી ગયા અને મહાભારતના યુદ્ધ વચ્ચે. આ દરમિયાન પાંડવોનો વનવાસ ને વગેરે ઘટનાઓ ઘટેલી હતી. હસ્તિનાપુરની ગાદી ઉપર યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક, એટલે કે 3138માં જ્યારે મહાભારતનું યુદ્ધ થયું, એ યુદ્ધ ચાલ્યું, એનો જે રિઝલ્ટ આવ્યું યુદ્ધનું, જે બધા જ જાણો છો તમે કે પાંડવો વિજય થયા, એટલે કે એ જ વર્ષ હોવું જોઈએ 3138.
38 ઈસવીસન પૂર્વે. એટલે કે તમારે યાદ રાખવાનું મહાભારતનું યુદ્ધ કયા સમયમાં થયું? ઈસવીસન પૂર્વે 3138. અથવા તો તમને પ્રશ્ન પૂછ્યો હોય કે હસ્તિનાપુરની ગાદી પર યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક ક્યારે થયો? તો પણ જવાબ આવે 3138. પણ જો મિત્રો પ્રશ્ન પૂછ્યો હોય શક્રપ્રસ્થમાં એટલે કે હસ્તિનાપુરનો અડધો ભાગ એમાં યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક ક્યારે થયો છે? એનો જવાબ આવશે 3176. એટલે આ પ્રશ્ન અટપટો છે, તમારે ખાસ ધ્યાન રાખવું. પણ મહત્ત્વનો ક્વેશ્ચન છે મહાભારતનો યુદ્ધનો સમય ઈસવીસન પૂર્વે 3138. આ તમારે ખાસ યાદ રાખો. યુધિષ્ઠિર સંવતનો આરંભ ઈસવીસન પૂર્વે 3138માં થયો. રાજા પરીક્ષિતનો જન્મ ઈસવીસન પૂર્વે 3138. અયોધ્યાની ગાદી પર ઇક્ષ્વાકુ વંશના રાજાનો રાજ્યાભિષેક ઈસવીસન પૂર્વે 3138માં થયો. મગધની ગાદી ઉપર રાજા સોમદનો રાજ્યાભિષેક 3138. નેપાળની ગાદી પર રાજા ગલીનો રાજ્યાભિષેક 3138. કાશ્મીરની ગાદી ઉપર ગોનંદા બેનો રાજ્યાભિષેક ઈસવીસન પૂર્વે 3139. શ્રી કૃષ્ણ ભગવાન પૃથ્વી છોડીને ક્યારે ગયા? તો 3102માં. બરાબર. મહાભારતનું યુદ્ધ પત્યું એના 36 વર્ષ પછી ભગવાને પૃથ્વી છોડી છે, આટલું તમે યાદ રાખી લો. એટલે 3138માં ભગવાન મહાભારતનું યુદ્ધ થયું ને એના 36 વર્ષ પછી શ્રી કૃષ્ણ ભગવાન પૃથ્વી છોડીને એમના વૈકુંઠ ધામમાં પરત ગયા. કળિયુગનો પ્રારંભ એટલે કૃષ્ણ ભગવાન પૃથ્વી છોડીને ગયા એ જ વર્ષ 3102. દ્વારકા નગરી એ જ વર્ષે ડૂબી ગઈ. ભગવાન જેવા પૃથ્વી છોડીને ગયા અને દ્વારકા દરિયામાં ડૂબાડતા ગયા 3102. અને એ જ વર્ષે યદુવંશનો પણ નાશ થયો. યદુવંશનો નાશ ઈસવીસન પૂર્વે 3102. રાજા પરીક્ષિતનો રાજ્યાભિષેક ઈસવીસન પૂર્વે 3101. 5 પાંડવનું હિમાલય તરફ પ્રયાણ અને યુધિષ્ઠિરનો સ્વર્ગારોહણ ઈસવીસન પૂર્વે 3076. ભગવાનના ગયાના 24મા વર્ષે સપ્તઋષિ સંવતનો આરંભ 3076. રાજા પરીક્ષિતનું મૃત્યુ 3041. રાજા જન્મેજયના નો રાજ્યાભિષેક. રાજા જન્મેજય પરીક્ષિતનો પુત્ર હતો 3041. એમના મૃત્યુ પછી તરત ભગવાન બુદ્ધનો જન્મ ખાસ યાદ રાખશો ઈસવીસન પૂર્વે 1887. હા ને મિત્રો, 1887 ઈસવીસન પૂર્વે ખાસ યાદ રાખો. અને ભગવાન બુદ્ધનું નિર્વાણ 1880. મગધની ગાદી ઉપર મહાપદ્મનંદનો રાજ્યાભિષેક 1634. ચંદ્રગુપ્ત મૌર્યનો સમય એનો રાજ્યાભિષેક 1534. અશોક રાજાનો રાજ્યાભિષેક 1472. અશોક શિલાલેખ લેખન રાજા અમતિયોગનો સમય 1472. વ્યાકરણ શાસ્ત્રી પાનિનીનો સમય ઈસવીસન પૂર્વે 1400. મૌર્ય સામ્રાજ્યના સલિસુક રાજાના રાજ્યનો અંત ઈસવીસન પૂર્વે 1320. નાગાર્જુનનો સમય 1294. પુષ્યમિત્ર શુંગાનો રાજ્યાભિષેક 1218. મહાવીર સ્વામીનો જન્મ. મહાવીર સ્વામીને ખાસ યાદ રાખશો 599 ઈસવીસન પૂર્વે 599. કુમારીલા ભટ્ટનો જન્મ 557. મહાવીર સ્વામીનો નિર્વાણ 528. જન્મ 599, નિર્વાણ 528. આદિ શંકરાચાર્ય 509. આદિ શંકરાચાર્યનો ઉપનયન સંસ્કાર 504. આદિ શંકરાચાર્યના પિતા 501. શંકરાચાર્યનો સંન્યાસ 499. માતાનું નિધન શંકરાચાર્યના 493 ઈસવીસન પૂર્વે. આદિ શંકરાચાર્યના ગુરુ ગોવિંદનું નિર્વાણ ઈસવીસન પૂર્વે 493. આદિ શંકરાચાર્ય અને કુમારીલા ભટ્ટની મુલાકાત ઈસવીસન પૂર્વે 403. કુમારીલા ભટ્ટનું મૃત્યુ 493. મદન મિશ્રાનો સંન્યાસ 451. દ્વારકાપીઠની સ્થાપના 491. નેપાળમાં શંકરાચાર્ય પહોંચ્યા 488. હિમાલય જ્યોતિર્મઠની સ્થાપના કરી 486. ગોવર્ધન મઠ 485. શારદા મઠ 484. કામકોટી 482. એમનું નિર્વાણ થયું 477 શંકરાચાર્યનું. ગુપ્ત રાજા